હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રોટલી અને ભાખરી ઘઉંના લોટની બનાવીશું. સ્ટુડન્ટ હોય એ કેવી રીતે રોટલી ભાખરી જાતે બનાવી શકે તેના માટે મેં આ વિડીયો તૈયાર કર્યો છે. જુઓ આપણી રોટલી કેટલી સોફ્ટ થઈ છે. મુઠ્ઠી વારી અને ખોલશું તો પણ એ તૂટી જાય એવી નથી. બહુ સરસ સોફ્ટ થઈ છે. તમે પણ આ રીતે બનાવી શકો છો. મેં અહીંયા એક જ લોટમાંથી રોટલી અને ભાખરી બંને બનાવ્યું છે. એટલે એવું નથી કે આપણે રોટલી બનાવવા માટે લોટ વેરી અને જે રોટલી વણીએ એનાથી જ આપણે રોટલી બનાવીને ખાઈ શકીએ છીએ. હવે આપણે બહુ બધા વાસણ ના બગડે તેનું પણ ધ્યાન રાખીશું. એ માટે મેં જે પેનમાં ચડાવવાનું છે એ જ પેન લીધું છે. એમાં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે આ જ કપ લીધું છે એને પાણી લઈ અને સાઈડે રાખી દઈશું. અને લોટમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું, જેથી કરી અને ભાખરી આપણી સોફ્ટ અને પોચી થાય. થોડું એમાં સ્વાદ માટે મીઠું પણ ઉમેરી લઈશું. અને હવે આ લોટ, મીઠું અને તેલ બરાબર કમ્બાઈન થઈ જાય, ભેગું થઈ જાય અને આપણો લોટ બરાબર મોવાઈ જાય એ રીતે આપણે એને ભેગું કરી લઈશું. આ રીતે હાથથી ચારે બાજુથી લોટ ભેગો કરી લેવાનો છે. હવે વચ્ચે ખાડો કરી અને થોડું થોડું પાણી રેડી, અને શરૂઆત હોય તો એકદમ બધું બહુ પાણી રેડી દેવાનું નથી. આપણે અહીંયા 1 કપ લોટ લીધો છે તો અડધા કપથી પણ ઓછું પાણી પહેલાં રેડવાનું છે. અને એ અડધા કપથી ઓછું પાણી રેડી અને એ રીતે લોટ બાંધવાનો છે. આપણો જે આ લોટ છે તે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતે આપણે અહીંયા બાંધવાનો છે. જુઓ, જોઈ શકાય છે. હાથથી હું લોટ મસળું છું તો ખબર પડે છે કે કેટલો સોફ્ટ છે. હવે આપણે 1 ચમચી તેલ લઈ અને લોટને કેળવી લઈશું. આપણો લોટ કેળવાઈ ગયો છે એટલે કે એક વખત ચારે બાજુ તેલ લાગી જાય રીતે મસળી લેવાનો છે અને ફરી એને ઢાંકીને મૂકી દઈશું. આ લોટને આપણે 5-10 મિનિટ સુધી ઢાંકી રાખવાનો છે. જો ટાઈમ હોય તો ઢાંકી રાખવાનો, નહીં તો ચાલે. જુઓ, અહીંયા આપણે અડધો કપ પાણી વપરાયું છે. હવે 5-1 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ પલળી ગયો છે. હવે પેનમાંથી આપણે લોટ હાથમાં લઈ આ રીતે મસળી અને એના 1 કપ લોટમાંથી મેં અહીંયા 6 ભાખરી બનાવીશ. એટલે રોટલી કે ભાખરી જે તમે બનાવો તે. મેં અહીંયા 6 બનાવું છું અને લગભગ 1 કપમાંથી 6 મીડિયમ સાઇઝની થઈ જાય છે. હવે આપણે એ કરેલા લુવા એક પ્લેટમાં લઈ લઈશું અને પેનને આપણે આ મારું ફિલિપ્સનું ઇન્ડક્શન છે તેની ઉપર રાખી અને હીટ એની 3 રાખી છે મેં. હવે એક લુવો લઈ આદળી પર જરા તેલ લગાવી આપણે રોટલી ભાખરી વણવાની શરૂઆત કરીશું. આપણી રોટલી ભાખરી ગોળ જ વણાય એવું જરૂરી નથી. મને તો પ્રેક્ટિસ છે વર્ષોની એટલે મારાથી ગોળ થાય છે, પણ તમારાથી ના થાય તો ખાલી એને ચારે બાજુ સરખી વણાવવી જોઈએ. એટલે કે કોઈ જગ્યાએ જાડી, કોઈ જગ્યાએ પાતળી, એવું બહુ જાડી ના રહેવી જોઈએ, જેથી કરીને વ્યવસ્થિત ચડી જાય. જુઓ, ટીશ્યુ પેપરથી મેં પેન લૂછી લીધું છે અને હવે આપણી ભાખરી આપણે પેનમાં લઈ લઈશું. એક બાજુ ધ્યાન પણ રાખવાનું, આપણી ભાખરી ચડે તો એને ટર્ન મારવાની છે આપણે. હા, હવે આ આદળી જ હોવી જરૂરી નથી. આપણે કટિંગ બોર્ડ, જે ચોપિંગ બોર્ડ વાપરીએ છીએ તે પણ ચાલે. જો આપણી ભાખરી એક સાઈડ ચડી ગઈ છે, એને મેં ટર્ન કરી લીધી છે, ફેરવી લીધી છે. હા, અને હવે આ ચોપિંગ બોર્ડ ઉપર આપણે બીજી ભાખરી વણી લઈશું. આપણી ભાખરી બીજી બાજુથી પણ ચડી ગઈ છે એટલે મેં એમાં 1 ચમચી તેલ રેડી અને એને ઊંધી કરી લીધી છે. આ રીતે લાકડાના તવેથાથી દબાવી અને હલાવી અને આપણે એને ચડવી લેવાની છે. આપણી ભાખરી સરસ ચડવી ગઈ છે. ચારે બાજુ તેલ પણ કોટ થઈ ગયું છે. જુઓ, કેટલી સરસ ભાખરી ચડી ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે બીજી ભાખરી એમાં લઈ લઈશું. આ રીતે આપણે એક બાજુ વણીશું અને એક બાજુ ભાખરી ચડવી લઈશું. પણ જો તમે શરૂઆતમાં આ રીતે વણી અને ભાખરી એક સાઈડે ચડવવાની ના ફાવે તો પહેલાં બધી જ ભાખરી વણી અને પ્લેટમાં રાખી શકો છો અને ત્યારબાદ એક એક કરી અને આવી રીતે ભાખરી ચડવી લેવાની છે. આરામથી કરવાની, કંઈ જ ઉતાવળ કરવાની જરૂર નહીં. 5-7 મિનિટમાં આપણી 6 ભાખરી થઈ જશે. હવે જો તમને
તેલ ઓછું જોઈતું હોય તો તમે બ્રશ વડે આ રીતે થોડુંક તેલ લગાવીને પણ ભાખરી ચડવી શકો છો. પાછળ તેલ લગાવવું હોય તો લગાવવાનું, નહીં તો કોરી જો પણ ફાવે તમને તો તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે એની રોટલી પણ શેકીને બતાવીશું. જુઓ, એ જ છે મેં જે વણી છે એને એક સાઈડ ચડી ગઈ છે, આ બીજી સાઈડ ફેરવી લીધી છે. હવે આપણે જે રૂમાલ વાપરતા હોઈએ એ રૂમાલ કે કિચન આ રીતે એને ઊંધી ફેરવી અને પહેલાં થોડીક એકદમ વજન લેવાનું નથી, થોડી થોડી ગોલ ગોલ ફેરવતા જવાનું છે અને એને હલાવતા જવાનું છે. જુઓ, આપણી રોટલી ફૂલવા માંડી છે. જોઈ શકાય છે સરસ મજાની ફૂલી ગઈ છે અને ચડી પણ સરસ ગઈ છે. આ રીતે તમે રોટલી પણ કરી શકો છો. આ રોટલી પણ એકદમ સોફ્ટ જ થાય છે. આ રોટલી કોરી રાખી છે, આપણે અહીંયા એને તેલ લગાવ્યું નથી. રોટલીને આપણે પછીથી ઘી લગાવીશું. 2 રોટલી કરી છે અને બાકીની 4 મેં ભાખરી કરી છે. જુઓ, રોટલી પર મેં 1 ચમચી ઘી લઈ લીધું છે. હવે બંને રોટલીને આપણે એકબીજાની સાથે ઘસી અને બંને ઉપર ઘી સ્પ્રેડ કરી દઈશું. સરસ મજાની રોટલી ભાખરી તૈયાર છે. હવે એ જ પેનમાં તમે ટીશ્યુ પેપરથી લૂછી અને શાક પણ કરી શકો છો. એક જ વાસણમાં રોટલી ભાખરી અને શાક ત્રણેય તમે કરી શકો છો. બાળકો માટે એ જ જરૂરી છે. બહુ બધા વાસણ નહીં બગાડવા, ખાવા થઈ જવું જોઈએ, ફટાફટ થવું જોઈએ અને શાંતિ પણ રહેવી જોઈએ. થેન્ક યુ ફોર